જોધપુરનો સરસ્વતી ડેમ થયો છે ઓવરફ્લો। મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક થતાં પાણી છોડવામાં આવ્યું। નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમ ઓવરફ્લો થતાં સુરક્ષા ગોઠવવામાં આવી છે તો ફાયર વિભાગની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તો પાટણ, સાંતલપુર અને રાધનપુરમાં મેઘો મુશળધાર વરસ્યો। ભારે વરસાદથી તાલુકાના અનેક ગામ બેટમાં ફેરવાયા। વૌવા અને બકુત્રા ગામમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। અત્યાર સુધીમાં 21 જેટલા લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાનું નિવેદન કલેક્ટરે આપ્યું છે તો હજુ પણ લોકોના રેસ્ક્યુની કામગીરી ચાલુ છે। એસડીઆરએફની એક ટીમ મહેસાણાથી સાંતલપુર રવાના કરાઈ છે। ભારે વરસાદથી તળાવો ઓવરફ્લો થતા ગામ ડૂબ્યા છે। સાંતલપુર, રાધનપુરના અનેક ગામમાં પરિસ્થિતિ વણસી ચૂકી છે। સાંતલપુરની અંદર અને રાધનપુરમાં વરસાદનું પ્રમાણ વધારે છે અને અત્યારે પણ વરસાદ ચાલુ છે। સાંતલપુરના ગામોની અંદર જ્યાં જ્યાં બચાવ કામગીરી કરવાની જરૂરિયાત હતી ત્યાંથી લોકોને લગભગ 21 જેટલા લોકોને ત્યાંથી બચાવવામાં આવેલા છે। અન્ય 2 ગામોએ પણ અત્યારે વૌવા અને બકુત્રા ખાતે પણ બચાવ કામગીરી પ્રગતિમાં છે। એસડીઆરએફની ટીમને મહેસાણાથી અત્યારે બોલાવવામાં આવી છે, તેઓનો પણ ઉપયોગ કરવામાં આવશે। તો પાટણમાં સાંતલપુરનું બકુત્રા ગામ પાણી થયું। ગામના હચમચાવતા દ્રશ્યો સામે આવ્યા છે। બકુત્રા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે। ગામમાંથી ધસમસતો વરસાદી પાણીનો પ્રવાહ જોઈ શકાય છે। ગામમાંથી નદીના પાણી પૂરની જેમ જાણે કે વહી રહ્યા છે। તો પાટણમાં ભારે વરસાદ બાદ સાંતલપુરમાં જળબંબાકાર થઈ ચૂક્યું છે। પાણીના નિકાલ માટે સાંતલપુરમાં નેશનલ હાઈવે તોડવામાં આવ્યો। બનાસકાંઠા કચ્છ નેશનલ હાઈવેના ડિવાઈડરને તોડી પડાયું। ડિવાઈડર તોડી પાણીના પ્રવાહને ઓછો કરવા પ્રયાસ કરાયો। સાંતલપુર પર ગામ સહિતના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ છે। પાણી ન ઓસરતા નેશનલ હાઈવેના ડિવાઈડરને તોડી પડાયું છે।